જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો હું આભાર માનું છું કે લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ તમારી સાથે વાત અને વ્યવહાર કરે છે અને એની સાક્ષી તમે ઘણી બધી રીતે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે અથવા ફોન દ્વારા મેસેજ દ્વારા તમે સાક્ષી આપો છો. એ માટે આપ સર્વનો હું આભાર માનું છું. આજે 2025ના વર્ષનો 246મો દિવસ, 3 સપ્ટેમ્બર 2025 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આત્માની કિંમત આપણા શરીરની કિંમત છે, તો એના કરતાં આત્માની કિંમત બાઇબલ વધારે આંકે છે. માણસના શરીરની કિંમત કેટલી થાય? જુદા જુદા વ્યક્તિઓ જુદી જુદી રીતે જવાબ આપતા હોય, પણ જ્યારે માણસના આત્માની કિંમત એ પ્રભુ એના વચનો દ્વારા આપણને બતાવે છે. એક વિમાન અકસ્માત થાય ત્યારે જે વ્યક્તિઓ મરણ પામ્યા છે તેમના શરીરની કિંમત ગણીને પાછળના તેમના સગા સંબંધીઓને વળતર આપવામાં આવે છે. એમાં વ્યક્તિની કેટલી ઉંમર હતી, વ્યક્તિ શું નોકરી કરતા હતા, વ્યક્તિના જીવન પર કેટલા વ્યક્તિઓ આધારિત હતા, અથવા એ વ્યક્તિ દેશને માટે શું હતા, દેશને કેટલું ફાયદાકારક હતા. આવી ઘણી બધી રીતે એના પ્રશ્નોના જવાબ પરથી એમને વળતરની કિંમત આપવામાં આવે છે. કદાચ આ સાચું હોય કે ન હોય, પરંતુ સરકાર તરફથી જે કિંમત આપવામાં આવે છે એ શરીરની કિંમત. એક મિશનરી સાહેબ વિમાન અકસ્માતમાં મરણ પામ્યા અને કેટલાક સમય પછી સરકારી માણસો આ મિશનરીના પત્નીની મુલાકાતે આવ્યા અને ત્યાં આવીને એમને કહ્યું કે તમારા પતિ એ દેશને માટે બહુ ઉપયોગી નહોતા, પરંતુ આ વિમાનમાં મરણ પામ્યા જ અકસ્માતમાં, તો એમના શરીરની કિંમત અમે નક્કી કરી છે અને આ ચેક અમે તમને આપવા આવ્યા છીએ. ત્યારે પત્નીની આંખમાં આંસુ હતા. મારા પતિ એના શરીરની તમે કેટલી કિંમત નક્કી કરો છો એ મારે જાણવું નથી, પરંતુ મારા પતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારેલા અને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે, પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. રાજ્યની વૃદ્ધિને માટે સુવાર્તા પ્રચાર કરતા, પ્રાર્થના કરતા, ઉત્તેજન આપતા. એટલે એમના આત્માની કિંમત તો ઘણી બધી છે. ભલે શરીરની કિંમત તમે જેટલી આંકી હોય એટલી, પરંતુ મારા પ્રભુની દૃષ્ટિમાં તેમના આત્માની કિંમતનું કોઈ મૂલ્ય નક્કી કરી શકાતું નથી. એ પ્રભુ જ જાણે છે. જ્યારે મારા પતિ અત્યારે પ્રભુની પાસે છે, પણ તેમના આત્માનું મૂલ્ય એ પ્રભુના વચનોમાં અમને બતાવવામાં આવ્યું છે. મત્થીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 26મી કલમ. મત્થી 16 અને 26. જો માણસ આખું જગત મેળવે, પરંતુ જો તેનો આત્મા નાશમાં જાય તો સો લાભ. માણસ આ પૃથ્વી પર પોતાની મહેનત ને નોકરી ને ધંધા દ્વારા
જગતની બધી જ બાબતો મેળવી લે, કોઈ પણ વાનાની ખોટ ના રહે, પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતો નથી તો એનો આત્મા નાશમાં જાય છે, તો એને શો લાભ થવાનો છે? અને આ વચનમાં આત્માનું મૂલ્ય પ્રભુએ આપણને જણાવ્યું છે. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 103 પણ આપણે યાદ કરીએ, 3જી કલમ, તે તારા સગળા પાપ માફ કરે છે અને સર્વ રોગ મટાડે છે. આત્મિક બાબતોને પ્રથમ સ્થાન. વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ ટૂંકું મનન સેવાને માટે, ઉત્તેજનને માટે, સાક્ષીને માટે પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની નવા દિવસની ભેટને માટે અને આજના વચનને મનનને માટે તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.